આપણે મેનો ફૂલ હાથ અડાડે છે એ રીતની હળદીને પેલા દરવાઈની હોય છે એને હળિયો સીધે એવી રીતનું કાંક એને હળિયો સીસવાનું હોય છે અને મામા તો બેઠા જ જોવા તમે કેમેરામેન તો ફોટા પાડે છે મારો આ વાન કહું થઈ ગયો જઈ શકો આપણે હળદી વીટી કરવી છે આદમી વાત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી કેમ છો મિત્રો બધા મજામાં અરે મજામાં છો મજામાં છો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગ ઉપર અત્યારે બધા મસ્ત મિત્રો હે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને પાછા મિત્રો અત્યારે આપણે હાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે આજે મિત્રો આપણે જવાનું છે ત્યાં જવાનું છે મિત્રો તમને થોડી ઘણી થંબા ટાઈટ જોઈને ખબર પડી જ ગઈ છે આજે ત્યાં જવાનું છે આમ તો મિત્રો આપણે ભાવનગર છીએ તમને દેખાડી દો ભાવનગરનો નજારો તો અત્યારે મિત્રો મામાને ઓળે જવાનું છે અને ના હું કેવી રીતનું છે તમને આગળ દેખાય ખાસ કન્ટિન્યુ બનાવી જો અત્યારે જવાનું છે જવાનું છે આવવાની તારે કોને લગન હે કોને એવું હે તો મિત્રો જો આ હે પ્રિન કાકા થાય એમને આપણે મામા થાય તો મામાનો છોકરો છે આ આપણે શું નામ છે તારું યશરાજ હા શું માથું ઓરામ જો લગનમાં જાવ એમ તૈયાર તો સગા કેવી રીતના આજે મિત્રો હલ્દી પીઠી છે એટલે કે પીઠ આપણે ગામડાની ભાષામાં કહેવાય તો ગણેશ બિહારવાનો હોય છે ગણેશભાઈ છે તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો ચેનલ પર મિત્રો પહેલી ફેર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી જેથી મારા નવા લોકોને જોવા મળે તો ખાસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો અત્યારે આપણે મામાને ઘરે પૂગી ગયા છીએ બબ્બે કેક લઈને એક કેટ આપણે અહીંયા છે અને એક પાછા છે બબ્બે કેક લઈને પૂગી ગયા છીએ અને અત્યારે ફૂલ તૈયાર છે મંડપ એવું નખાઈ ગયું છે તો ચાલો તો ફાઇનલ મિત્રો આપણે છે ને 28માં વયા છીએ અને બધા લગ્નમાં વયા હા પણ લગ્ન એવું એવું છે એવું છે ના હવે તો લે છે પાસે તો એવું છે અને આપણે જો મસ્ત છે ને તમને અત્યારે હેઠે તો મંડપ નાખી દીધા છે એટલે કંઈ દેખાય નહીં અને આજે છે મિત્રો હળદી પીઠી એટલે કે આપણે ગણેશ બિહારે ગામડાની ભાષામાં તો ગણેશ બિહાર છે મામાના એટલે કે પીઠી છોડવાની હોય છે મામાની એવું હોય છે લેટું જોવા તમે ઝગમગ ઝગમગ થાય છે જોવા તમે લેટું ગોઠવી દીધી છે અને હેઠે આપણે હળદી પીઠીનું આપણે અત્યારે બનાવે છે ત્યાં જ હવાથી છોડે અને પીરા બધા કપડાં પહેરવાનું હોય છે શૂટ કરવાનો હોય છે તો કેવી રીતનું છે હાલો આગળ દેખાડું ખાસ મિત્રો આપણે મામાના ઘરે નિર્માણ જો હાવ કેટલું હેઠે તો લેટ થાય એટલે અંધારાને કે બીજું નહીં દેખાય લેટ જ દેખાય કેમ કે ગાજે એટલું ને જો તમે અને એરપોર્ટ દેખાડું ને તો લાલ લેટ થાય બધી હજી લાલ લેટ થાય ને એ એરપોર્ટ છે હાવ એટલું નજીક છે જો તમે હાવ મને જો છે હાવ ને હેઠેથી આમ જાય બૂમ કરતું હેઠેથી જાય છે તો આ એરપોર્ટની બાજુમાં કોણ કોણ યુટ્યુબર ક્રિએટર બ્લોગર એક્ટરો કલાકાર રહે ને એ ખાસ કોમેન્ટ કરી દેજો હેઠે આવી ગયા છીએ અને આપણે તો મસ્ત મિત્રો હળદી પીઠીનો આપણે તો આવી રીતની તૈયારી કરે છે બધું મંડપનો ના અને આવી રીતની તૈયારી શરૂ છે તો અત્યારે મિત્રો આપણે બધા આતાની અહીંયા બેઠા ઊભા છે આ આતાના મિત્રો અહીંયા ઓલા આતા છે મહા છે એવું છે બધું તો આવી રીતની કાંઈક તૈયારી શરૂ હોય અને લેટું જો આમાંથી કોમેન્ટ કરી દો પહેલાં કઈ પહેરવું કઈ પહેલાં આ પહેરવાની કે આ પહેરવાની ખાસ કોમેન્ટ કરી દો આમાંથી આપણે એક મામાને ને આપણે પહેરવાની ગમે ખાસ કોમેન્ટ કરી દો અને તૈયાર થઈ જશે અને આપણે કેવા લુક લાગે ખાસ કોમેન્ટ કરી દેજો આપણે તૈયાર થઈ જશે અને આપણે મામાને હાજર આપણે તમે જોઈશું મારા કેમેરામેન પોતે આવી ગયા છે અને તમે જો આપણે મામાની બધા છે ને એ આપણે હલ્દી પીઠી કરે છે આપણે પણ તૈયાર થઈ ગયા ખાસ કોમેન્ટ કરી દેજો કેવી રીતના તો તમે અત્યારે મસ્ત ને તો મિત્રો ફૂલ હાથ અડાડે છે એ રીતની હળદીને પેલા દરવાઈની હોય છે પછી પીઠ આપણે મામાને સોંપડવાની હોય છે તો એ રીતે મિત્રો આખી હળદી પીઠી કરે છે બધા મિત્રો છે ને આખો હાથ અડાડે છે તમે જોઈ શકો છો એવી રીતનું કાંક હોય છે આપણે સંપૂર્ણ બધા છે ને ફૂયો બધા મમ્મી ફૂયો અને માછી બધા મિત્રો એવી રીતના આખો સંપૂર્ણ મામાને મિત્રો અહીંયા હળિયો સીસે છે તમે જોઈશું આપણે હળિયો સીસે એવી રીતે કાંક ને હળિયો સીસવાનું હોય છે અને મામા તો બેઠા છે બધા શૂટ કર્યો છે અને ખાસ આપણે જોઈ શકો છો તમે મામાની બધા અત્યારે કેમેરામેન ફોટા પાડે છે ઘણા બધા તમે એવી રીતનું કાંક હળિયો સીસવાનો હોય છે તમે
હળીઓ શીશે છે આપણે મમ્મી છે તો બધા પડે છે તો મેં ત્યાં હળીઓ સિંહ લીધો છે અને બધા ભૂયું ત્યારે આવે છે બધા છે તો આપણે તો બધા હે ને પેલા તો મિત્રો આય નહીં તો આપણે હળદી પીટી કરે છે પગની મિત્રો તો તમે ઓલો હાથ નીચે દારૂ ફોટો પડવો અહીંયા જો મિત્રો હવે માસી મિત્રો બધી હે ને હવે હળદી પીઠીમાં મિત્રો આખો આખા મામાને હે ને પીરા રેડ કરી નાખ્યા બોલો ખાલી અહીંયા ગણપતિ દાદા છે ને આપણે થોડું ઘણું મિત્રો શાસ્ત્ર નું હોય થોડા ઘણા મિત્રો આપણે ઉપર ફોટા પાડ્યા છે અને અત્યારે આપણે મસ્ત આ જગ્યા આપણે હોય ને થોડા ઘણા મિત્રો ફોટા પાડવાના છે મામા આવે છે મિત્રો હોય છે થોડીક વિધિ કરવાની હોય છે બધું અને હવે આપણે અહીંયા ફોટાનું પાડવાનું છે મસ્ત મિત્રો ફોટા પાડવાની સેલ્ફી બનાવ્યું છે અને આમાં કેમેરામેન અહીંયા તો તમે કેમેરામેન અહીંયા છે ઘણા બધા મહેમાનો બધા અહીંયા છે જોઈ શકો તો આ આપણે છે ને કેમેરામેન છે શું નામ છે હવે પિયુષભાઈ આર કે જો તમે એવું છે ફોટા પાડવા આવી ગયા છે જો તમે બધા બધા મામાના બધા થોડા જોઈ શકો છો આપણે હવે ફોટા પાડે અહીંયા મિત્રો ફોટા પાડવાની જો આપણે મસ્ત ફોટા પાડવાનું બનાવ્યું છે ફૂલથી શણગાર્યું છે અને કેમેરામેન ફોટો પાડે છે ફોટા બોટા પાડવા થોડી ઘણી બધી વિધિ છે ને આપણે ના કરવાની જોઈ શકો છો આપણે બધા ફોટા પાડે છે તમે જોઈ દો રીતના આપણે બીજા માસી આવી ગયા છે ફોટા પાડવા માસી અને મહાબી તો ફોટા પાડવા માસી ને બંને કેમેરામેન બાજુ ફોકસ કરો ફોકસ હા થોડા બગાડી જાઓ વધુ હા વધુ બગાડો આ વાનકા હું થઈ ગયો વરાજાના મામાનો છોકરો આવી ગયા છે અને પતાહા ખાઈ એમ સારું છે પતાહા ખાવા આવ્યા જઈ શકો આપણે અડધી વીટી કરવી છે આદમી આપણે હવે બગાડે છે મમ્માને તો આદમી બગાડો પડાવો બધા ફોટા પડાવે છે અને બગાડવાની આવી રીતની હળદી પીઠી કરવાની છે હળદી રસમ કરવાની અત્યારે તો તમે બધો હે ને હિસાબ આવે મેન મામા છોકરાએ રાખ્યો છે તો મેં અત્યારે બગાડે છે તો ચાલો અહીંયા જો બગાડો મિત્રો અત્યારે બે માસી આવી ગયા છે હતા બેન આપણે તો હળદી પીઠી કરવા છે મામાને આવી ગયા છે ફોટા પડાવવા પાછા ફોટા પડાવવા આપણે મમ્મીને બંને મિત્રો હળદી પીઠીમાં હળદી રસમ કરે તો આપણે હાથાની આવી ગયા છે મમ્માને આવી ગયા છે પાછા મોટા મમ્મા છે અને તો બધા મિત્રો ફોટા પડાવી દીધા છેલ્લે આપણે મિત્રો છે તો ચાલો થોડા ઘણા ફોટા પાડી લઈએ આપણે મામા જો હવે છે ને હલ્દી પીઠી થઈ ગયા છે તો ચાલો ઘણા મિત્રો ફોટા પાડી લીધા છે અને આપણે જો અત્યારે આપણે ફોટા પાડતા ને આમાં કેમેરામેન આ હતા આમાં તો અને અમારા મોટા કેમેરામેન જો અત્યારે અહીંયા છે અમારે જો તમે વિડીયોગ્રાફી થાય છે જો તમે કેમેરામેન જો
હા તો બધા સોટી પીટા મામાને જો પીઠી છોડવા માટે જો તમે એટલે બધું છે ને ફોટા પાડતા હવે બધા જો બધા ફોન ગયા છે માસી બધા મિત્રો અત્યારે ભાઈ ખીલીને હળદી પીઠી જો તમે. નજીક રાખો થોડા નજીક લઈ જાઓ તમે કેવી શોપ કરો હા લાંબા હા કરો જેટલા થાય છે તમે વિડીયો ગયા ફોટા પડાવવા તમે મિત્રો આપણે છે ને હળદી રસમ એટલે મામાની મિત્રો પૂરી થઈ ગઈ છે અને ઘણા બધા મિત્રો છે ને ફોટા પાડ્યા છે આપણે ખાલી થઈ ગયો હવે તો ઘણા બધા મિત્રો ફોટા પાડ્યા છે ઘણા વહી ગયા છે ને આપણે ઘણા બધા ફોટા પણ પાડી લીધા છે ઘણી બધી તમને આગળ જોયું છે કેવી રીતનું હતું તો ચાલો કેવી રીતનું આપણે આખું હળદી રસમ કરી છે ભાવનગરમાં આપણે કોમેન્ટ કરી દીજો આપણે ફોટા તમને દેખાડ્યું જેમાં વરાજો કયો કયો એ કાંઈ ખબર નથી પડતી મિત્રો ખાસ કોમેન્ટ કરી દીજો પાસે તમને બે છે એમાંથી વરાજો કયો છે ને ખાસ કોમેન્ટ કરી દીજો મામાની મિત્રો હળદી રસમ આપણે પૂરી થઈ ગઈ છે અત્યારે આપણે મિત્રો ચાલો વ્લોગને આપણે એન્ડ કરીશું વ્લોગ ગમે તો મિત્ર લાઈક કરી દેજો ચેનલ પર મિત્રો પહેલી ફેર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે તો ખાસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગ મળીશું ત્યાં સુધી બધા મિત્રોને પપ્પા સીતારામ જય મેડમ સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને બેલ આઇકન ઓન કરો.